સુરનગરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાનું આગમન છે। રાજ હોટલ નજીક અંડરબ્રિજ નાળામાં ઢીચણસમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના પગલે વઢવાણ નાથા વોરાની શેરીમાં કાચું મકાન ધરાશય થયું છે। સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। સુરનગર શહેરમાં અને સમગ્ર વિસ્તારમાં 2 દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યા છે, ત્યારે ભારે વરસાદના કારણે સુરનગર શહેરમાં રાજ હોટલ નજીક અંડરબ્રિજ નાળામાં તંત્રના પાપે ઢીચણસમાં પાણી વરસાદી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે। ભારે પવન સાથે વરસાદ વરસતા 60 ફૂટ રોડ ઉપર એસએન વિદ્યાલય નજીક મોટું વૃક્ષ ધરાશય થતા રસ્તો બંધ થયો હતો। વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેમજ ભારે વરસાદને લઈને વઢવાણ નાથા વોરાની શેરીમાં આવેલું કાચું મકાન પણ સતત વરસી રહેલા વરસાદના પગલે મકાન ધરાશય થયું હતું અને કાચું મકાન ધરાશય થતા અંદર રહેતા લોકો સમય સૂચકતા વાપરી બહાર આવી જતા જાનહાની ટળી હતી। ત્યારે સમગ્ર ઝાલાવાડના 14 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે એન્ટ્રી કરી છે। સુરનગરના વઢવાણમાં પણ વરસાદ વરસતા વાહન ચાલકો 2 મિનિટ થંભી જતા નજરે પડ્યા હતા। બીજી તરફ જિલ્લાના અન્ય તાલુકામાં પણ સારો વરસાદ રાતના સમય વરસ્યો હતો। ફ્લડ કચેરીએ નોંધાયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સૌથી વધુ વરસાદ દસાડા તાલુકામાં 3 ઇંચ નોંધાયો છે। ચોટીલામાં 2 ઇંચ તો બીજી તરફ મૂળીમાં 2 ઇંચ, લખતર, લીંબડી અને વઢવાણમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ત્યારે સાયલામાં 1 ઇંચથી વધુ પાણી આકાશમાંથી વરસ્યું છે, જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા નોંધાયા છે। સુરનગર શહેરમાં પડેલા 1.5 ઇંચ વરસાદથી શહેરમાં આંબેડકર ચોક નજીક આવેલા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા સવારે પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ઝાલાવાડમાં હજુ આગામી 2 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ હતી। જે કે સિંહ સાથે મહેશ વાચા, સોમનાથ।